આપ દાદા કે ગામથી આવો છો? વલસાડના. વલસાડથી આવો છો. અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા? મારા મિસિસના લીધે એને બ્લડ કેન્સર હતું. બરાબર. અને કેટલા સમયનો કોર્સ કર્યો અહીંનો? મેં 1 મહિનો ને 10 દિવસનો કોર્સ કર્યો. શું ફેરફારો લાગે છે હાલમાં? બહુ સરસ થાય. એકદમ પહેલા જેવી થઈ ગઈ 1 જ મહિનો ને 10 દિવસમાં. બરાબર. અને બીજા કેના માટે લઈ ગયા હતા? મારા છોકરીનો બાબો છે એના માટે એને દમાની તકલીફ હતી. બરાબર. અસ્થમાની તકલીફ હતી. હા, એને શું ફેરફારો થયા? એ પણ સારો થઈ ગયો છે. એમ સમજો કે ચારો થઈ ગયો છે. બધું એમ કેટલા સમય જૂની તકલીફ હતી એને? 6 મહિનાની. બસ એ જ થઈ. એમની એને તકલીફ કેટલા સમય જૂની હતી? એની એકચ્યુઅલી એમ જોવા જાય તકલીફ 5 વર્ષ જૂની હતી. બરાબર બરાબર. અને 6 મહિનાના કોર્સમાં અત્યારે શું ફેરફારો છે? એકદમ સરસ સાહેબ. એકદમ બધું ખાય છે કઈ છે અમને કઈ એને પંપ લેવા નથી પડતા, નહીં એને ભાપ લેવું પડે, નહીં હોસ્પિટલના ચક્કર બંધ થઈ ગયા. ખૂબ સરસ. તમારું આખું નામ જણાવો. મારું નામ અસીમ મોહન પટેલ. અને